હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગઈકાલે જે સિંધુ નદી પ્રણાલી વિશે ભણ્યા હતા એના પછી જ હિમાલયની બીજી નદી પ્રણાલી એટલે ગંગા નદી પ્રણાલી વિશે ભણીશું. એ પહેલા કેમ છો તમે બધા? મજામાં ને? કાલના વિડિયો દ્વારા નકશાપોથીની અંદર લેખન કાર્ય કર્યું? જો ન કર્યું હોય તો કરી લેવાનું છે. ભૂગોળના પાઠ આપણે નકશાપોથીની અંદર લખવાના છે, પાકી બુકમાં લખવાના નથી. આ પહેલા પણ મેં તમને કહ્યું. એટલે પાકી બુકમાં લખવા માટે હું તમને કોઈ જ હોમવર્ક કે પ્રશ્ન નહીં આપું, પરંતુ નકશાપોથીની અંદર જે ક્વેશ્ચન આન્સર છે એ ટેક્સ્ટ બુકમાંથી શોધી અને આપણે લખવાના છે. તો અત્યાર સુધી બે વિડિયોની અંદર આપણે ભારતના જળ પરિવાહ તરીકે, જળ પરિવાહ એટલે શું, નદીની રૂપરચના, એ ઉપરાંત નદી પ્રણાલી કોને કહેવાય એવી કેટલીક વાતો કરી. લેક્ચર બીજાની અંદર એટલે કે બીજા વિડિયોની અંદર આપણે ભારતની બે ભાગમાં વહેંચાયેલી જે નદી પ્રણાલીઓ છે એમાંની પહેલી નદી પ્રણાલી એટલે હિમાલયની નદીઓમાંથી સિંધુ નદી પ્રણાલી વિશે આપણે ભણ્યા, જે તમે આજે પણ અહીંયા જોઈ શકો છો. હવે હિમાલયની નદી પ્રણાલીને કે નદી તંત્રને જે ત્રણ ભાગમાં વહેંચ્યું છે એમાંનું સિંધુ નદી તંત્ર તમે ભણી ગયા. આજે આપણે વાત કરીશું હિમાલયની નદીઓમાં જ બીજું નદી તંત્ર એટલે કે ગંગા નદી તંત્ર. ભારતની પવિત્ર નદીઓની અંદર ગંગા નદીનો સમાવેશ થાય છે. કહેવાય છે એવી એક ધાર્મિક દંતકથા છે કે ગંગા નદીનું અવતરણ સ્વર્ગમાંથી થયું છે. અને ગંગા નદીને સ્વર્ગમાંથી લાવનાર કોણ હતા? તો કે આપણા સપ્ત ઋષિઓમાંના જ એક ઋષિ એટલે ભાગીરથી ઋષિ. અને કદાચ તે નામ ઉપરથી જ ગંગાનું એક નામ ભાગીરથી હશે. દંતકથાઓ કે લોકવાયકાઓ કોઈ ખોટી ન હોય, પરંતુ એ ધાર્મિક દંતકથાને ધ્યાનમાં રાખીને આપણે એવું કહીએ છીએ કે ગંગા જ્યારે સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરે છે ત્યારે ભગવાન શિવે તેની જટામાં ધારણ કરી અને પછી ગંગાને પૃથ્વી સપાટી ઉપર વહેતી કરી. કદાચ એ ધાર્મિક કથાઓ હશે, દંતકથાઓ હશે, પણ એનું તારણ આપણે એવું કાઢી શકીએ કે ગંગા હિમાલયના જ એક ગંગોત્રી મુખમાંથી આવે છે. એટલે કદાચ તે ખૂબ જ ઊંચાઈ ઉપરથી નીચે ધોધ સ્વરૂપે પછડાતી હશે અને એના કારણોસર એવી કોઈ ધાર્મિક દંતકથા છે તે તેની સાથે જોડાયેલી હશે. પણ એ જે હોય તે આપણી પવિત્ર સાત નદીઓ ગંગે, યમુને, ગોદાવરી, સરસ્વતી, નર્મદે, સિંધુ, કાવેરી આ વિશ્વની પવિત્ર સાત નદીઓ છે, જે સાત નદીઓ ભારતની અંદર જ છે. અને એ પવિત્ર નદીઓની અંદર જેમ સિંધુ નદીનો સમાવેશ થાય છે એમ જ ગંગા નદી છે. એ થઈ ગંગા નદીનું ધાર્મિક મહાત્મ્ય. પણ આજે આપણે વાત કરવાના છીએ ગંગા ક્યાંથી ઉદ્ગમ પામે છે. કદાચ આજથી 5000 વર્ષ પહેલાની એ ધારણા હોઈ શકે કે સ્વર્ગમાંથી ગંગાનું અવતરણ થયું, પણ આજે આપણે ભૂગોળ વિષય ભણીએ છીએ. ભૂગોળ વિષયની અંદર ભારતની પ્રમુખ નદીઓ અને તેની શાખા નદીઓ કે નદી પ્રણાલી વિશે વાત કરીએ છીએ ત્યારે વાસ્તવમાં ગંગા ક્યાંથી નીકળે છે અને એ ગંગા નદી છે તે ક્યાં સંગમ પામે છે તેની આપણે વાત કરવાની છે. તો ગંગા નદીના ઉદ્ગમની વાત કરીએ તો ગંગા નદી પણ એક હિમ નદી છે જે હિમાલયના ગંગોત્રી મુખમાંથી નીકળે છે. હિમાલયની અંદર એટલે કે હિમાચલ પ્રદેશથી ઉત્તર ભાગની અંદર જેનું મુખ ભારતની અંદર ગંગોત્રી, યમનોત્રી જે ચાર ધામની યાત્રા કરવા માટે જતા હોય છે આપણા વડવાઓ, ત્યારે ગંગા નદી જ્યાંથી નીકળે છે, ઉદ્ગમ પામે છે, તે હિમાચલ પ્રદેશની આગળ આપણે ગંગોત્રી મુખ સુધી જતા હોય છે. એટલે ગંગોત્રી અને યમનોત્રી બંને મુખ પરસ્પર એકબીજાની નજીક જ છે. ગંગા નદીનું અવતરણ હિમાચલ પ્રદેશમાંથી થાય છે, ગંગોત્રી મુખમાંથી, અને યમુના પણ ગંગોત્રી મુખમાંથી નીકળે છે. અહીંયાથી ગંગા એની જમણી બાજુએ એક્ઝેક્ટલી યમુના. એટલે કદાચ આપણો ધર્મ એવું કહે છે ગંગા અને યમુના એકબીજાની બહેનો છે, પરંતુ બંને નદી છે તે સમાંતર એકબીજાની સાથે જ વહીને આવતી નથી. જ્યારે ગંગા નદી
જતા બંને ફાટાઓ છે તે એકબીજાને પરસ્પર દેવપ્રયાગ પાસે મળી જાય છે, પણ એમાંનો એક ફાટો છે અલકનંદા અને બીજો છે ભાગીરથી. ગંગોત્રી મુખમાંથી બે ફાટા સ્વરૂપે નીકળતી ગંગા છે તે ગંગાનો ઉત્તરાખંડની અંદર દેવપ્રયાગ પાસે સંગમ થાય છે. જે બે ફાટાઓ ક્યાં સંગમ પામે છે તો કે અલકનંદા અને ભાગીરથી. એ બંનેનો સંગમ ઉત્તરાખંડની અંદર દેવપ્રયાગ પાસે થાય છે. એટલે કદાચ એવું પણ કહી શકાય કે અલકનંદા અને ભાગીરથી બે જુદા ફાટા છે, પરંતુ બંને સાથે મળે છે ત્યારે તે ગંગા બને છે. અને ઈ બંનેનો સંયુક્ત પ્રવાહ, અલકનંદા અને ભાગીરથીનો સંયુક્ત પ્રવાહ છે તે ઉત્તર પ્રદેશના હરિદ્વારની અંદર પ્રવેશ કરે છે. હરિદ્વાર, ઉત્તર પ્રદેશનું હરિદ્વાર એક સમતલ મેદાની પ્રદેશ છે. 14મા પાઠમાં તમે ભણી ગયા છો કે ભારતનો ઉત્તર ભાગ અંબાલાથી શરૂ કરીને સુંદરબન સુધી મેદાન છે. નિહાદીએ તમને સમજાવ્યું હશે કે હિમાલયની જ્યારે રચના થઈ ત્યારે હિમાલયની દક્ષિણે એટલે કે આજે જ્યાં ભારતનો ઉત્તર ભાગ કે જે ગંગાના મેદાન તરીકે ઓળખાય છે એ ભાગમાં ઊંડો ગર્ત હતો. પરંતુ હિમાલયમાંથી આવતી નદીઓએ તે ગર્તની અંદર ખૂબ જ મોટી માત્રામાં કાંપ ઠલવ્યો એટલે ધીમે ધીમે ગર્ત ભરાઈ ગયો. અને એ ગર્ત ભરાઈ જતા ત્યાં એક સમતલ મેદાનની રચના થઈ. અને એ મેદાન એટલે હરિદ્વાર, અને હરિદ્વારની અંદર જ ગંગા પ્રવેશ કરે છે. ગંગોત્રીમાંથી આવતી ગંગા જ્યારે હરિદ્વારમાં પ્રવેશ કરે છે ત્યારે હરિદ્વારથી સહેજ આગળ વધીને અલ્હાબાદ પાસે ગંગાને યમુના મળી જાય છે, જે ગંગોત્રી પાસેથી જ યમનોત્રી મુખમાંથી પસાર થતી હોય છે. સમાંતર ગંગા અને યમુના બંને વહીને આવે છે, પરંતુ યમુના ગંગાને કઈ જગ્યાએ મળે છે તો કે અલ્હાબાદ પાસે યમુના છે તે ગંગાને મળે છે ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશ અલ્હાબાદ પાસે ત્યાં ગંગા યમુનાનો સંગમ થાય છે, ત્યાં મળે છે. એનાથી આગળ વધીએ તો ગંગાની અન્ય શાખા નદીઓ કઈ કે જે હિમાલયમાંથી આવે છે તો કે ગંગા નદીની બીજી શાખા નદી છે જે હિમાલયમાંથી પ્રવેશ કરે છે, જેમનું મુખ નેપાળમાં છે. ઘાઘરા, ગંડક અને કોશી. નેપાળમાંથી આવતી ઘાઘરા ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરે છે અને ગંગાને મળે છે. નેપાળમાંથી જ નીકળતી ગંડક અને કોશી બિહારની અંદર પ્રવેશ કરે છે અને ગંગા નદીને મળે છે. આ રીતે જોઈએ તો હિમાલયમાંથી આવતી ગંગાની શાખા નદીઓ કઈ તો કે સર્વપ્રથમ તો જ્યારે ગંગોત્રી મુખમાંથી ગંગા નદી નીકળે છે ત્યારે બે ફાટા સ્વરૂપે નીકળે છે, અલકનંદા અને ભાગીરથી, અને બંનેનો સંગમ થાય છે દેવપ્રયાગ ઉત્તરાખંડની. ઉત્તર પ્રદેશના અલ્હાબાદ પાસે ગંગા નદીને જમણા કિનારે યમુના મળી જાય છે અને ગંગા નદીના ડાબા કિનારે એટલે કે ઉત્તર ભાગમાંથી ઘાઘરા, ગંડક અને કોશી મળે છે. એવી જ રીતે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની કેટલીક નદીઓ પણ ગંગાને મળે છે. અને એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની કઈ નદીઓ તો કે મધ્ય પ્રદેશમાંથી આવતી ચંબલ, બેતવા અને સોન. વિંધ્યાચલ પ્રદેશની ઉત્તરે ઢાળ ઉત્તર તરફનો છે અને વિંધ્યાચલ પર્વતની દક્ષિણે ઢાળ દક્ષિણ પૂર્વ તરફનો છે. સમગ્ર ભારતની આપણે વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર મધ્ય પ્રદેશમાં વિંધ્યાચલથી ઉત્તરનો ભાગ છે તેનો ઢોળાવ ઉત્તર દિશા તરફનો છે અને વિંધ્યાચલથી દક્ષિણનો, સાતપુડાથી દક્ષિણનો જે ભાગ છે તેનો ઢોળાવ દક્ષિણ પૂર્વ દિશા તરફનો છે. એટલે વિંધ્યાચલ પર્વતમાંથી નીકળતી જે નદીઓ છે તે ઉત્તર તરફ વહી જાય છે અને સાતપુડાથી દક્ષિણે નીકળતી જે નદીઓ છે તે ઉત્તર પૂર્વ તરફ વહે છે. એટલે મોટા ભાગની દ્વીપકલ્પીય નદીઓ બંગાળાની ખાડીને મળે છે પૂર્વ તરફ વહીને. પણ મધ્ય પ્રદેશની ત્રણ નદી એવી છે, ચંબલ, બેતવા અને સોન, કે જે ઉત્તર તરફ વહી અને ગંગાને મળે છે.
વિંધ્યાચલ પર્વતમાંથી નીકળતી એક ચંબલ જે મધ્યપ્રદેશના ઉત્તર ભાગ તરફ થઈ અને ઉત્તર પ્રદેશમાં ગંગા નદીને મળે છે. તો બીજી છે બેતવા અને ત્રીજી છે સોન. આ રીતે જોઈએ તો આ 5 થી 7 નદીનો સંયુક્ત પ્રવાહ. કઈ 5-7 નદીઓ? તો કે એક તો ભાગીરથી અને અલકનંદા. જમણા કિનારેથી મળતી યમુના, ડાબા કિનારેથી મળતી ઘાઘરા, ગંડક અને સોન, અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે મધ્ય પ્રદેશમાંથી જતી ચંબલ, બેતવા અને સોન. આ 6 થી 7 નદીનો સંયુક્ત પ્રવાહ છે તે દક્ષિણ પૂર્વ દિશા તરફ વહી અને પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. ઈ ગંગાની જ શાખા નદીઓ છે. ગંગા અને તેની શાખા નદીનો સંયુક્ત પ્રવાહ છે તે પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે. પણ પશ્ચિમ બંગાળમાં જતા જ ગંગા બે ભાગમાં વહેંચાઈ જાય છે. જુઓ, ગંગા જ્યારે ઉદ્ગમ પામે છે ત્યારે બે ફાંટામાં આવે, પરંતુ ઉત્તરાખંડમાં બંને ફાંટા એક થઈ જાય છે. પછી તે પોતાની શાખા નદીઓની જળ રાશિને લઈ અને પશ્ચિમ બંગાળમાં આવે છે ત્યારે પશ્ચિમ બંગાળમાં પાછી ગંગા બે ફાંટામાં વહેંચાઈ જાય છે. જેમાંનો એક ફાંટો પશ્ચિમ બંગાળના દક્ષિણ તરફ જાય છે, એક ફાંટો બાંગ્લાદેશ તરફ જાય છે. હવે અહીંથી ગંગાના નામ બદલાઈ જાય છે. પશ્ચિમ બંગાળમાંથી જ્યારે ગંગાના બે ભાગ પડી ગયા, એમાંનો એક ભાગ બાંગ્લાદેશમાં ગયો અને બીજો ભાગ છે તે પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગમાં ગયો. હવે જે ભાગ બાંગ્લાદેશમાં ગયો તે ભાગ બાંગ્લાદેશની અંદર પદ્માના નામથી ઓળખાય છે, અને જે ભાગ પશ્ચિમ બંગાળમાં ગયો તે ભાગ ભાગીરથી હુગલી તરીકે ઓળખાય છે. નદી એક છે, પણ પ્રદેશ બદલાયો એટલે નદીનું નામ બદલાઈ ગયું. ગંગા નદીના ઉદ્ગમ વખતે તે ભાગીરથી તરીકે ઓળખાતી હતી. જુઓ ગંગાના કેટલા નામ છે. જ્યારે ગંગા ગંગોત્રી મુખમાંથી ઉદ્ગમ પામે છે ત્યારે તે ભાગીરથી અને અલકનંદાના નામથી ઓળખાય છે. ભાગીરથી અને અલકનો સંગમ દેવપ્રયાગમાં થાય છે, પછી તે હરિદ્વારમાં પ્રવેશે છે. તે હરિદ્વારથી શરૂ કરીને પશ્ચિમ બંગાળ સુધી ગંગા તરીકે ઓળખાય છે. પણ પશ્ચિમ બંગાળમાંથી જ્યારે ગંગાના બે ભાગલા પડ્યા અને એક ભાગ બાંગ્લાદેશમાં ગયો તે પદ્માના નામથી ઓળખાય છે. બાંગ્લાદેશના લોકો ગંગાને પદ્મા કહે છે. અને એક ભાગ પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગ તરફ ગયો, ત્યાં પશ્ચિમ બંગાળની અંદર ગંગાને હુગલી તરીકે ઓળખવામાં આવે છે. હજુ એક ગંગાનું નામ છે, પણ એ કઈ જગ્યાએ? તો કે બાંગ્લાદેશની અંદર જ્યારે બ્રહ્મપુત્રા નદી પ્રવેશ કરી અને પદ્માને મળે છે. જુઓ, ગંગા બાંગ્લાદેશમાં ગઈ એટલે પદ્મા તરીકે ઓળખાય. હવે હું તમને પદ્મા અને બ્રહ્મપુત્રાના સંગમની વાત કરું છું. બાંગ્લાદેશની અંદર બ્રહ્મપુત્રા નદી જ્યારે તિબેટમાં થઈ વહી અને અરુણાચલ પ્રદેશમાં યુ-વળાંક લઈને પ્રવેશ કરે છે અને બાંગ્લાદેશની અંદર પદ્માને મળે છે, ત્યારે બ્રહ્મપુત્રા અને પદ્માનો જે સંગમ થયેલો સંયુક્ત પ્રવાહ છે તે મેઘનાના નામથી ઓળખાય છે. જુઓ ગંગાના કેટલા નામ છે? એક તો ભાગીરથી, બીજું ગંગા, ત્રીજું પદ્મા, અને ચોથું હુગલી, અને પાંચમું મેઘના. 5 નામથી ગંગા નદી ઓળખાય છે. જ્યારે ગંગા નદીનો ઉદ્ગમ થાય છે ત્યારે ભાગીરથી તરીકે, હરિદ્વારમાં પ્રવેશે છે ત્યારે ગંગા તરીકે, હરિદ્વારમાંથી આગળ વધી શાખા નદીઓને લઈ કઈ શાખા નદીઓ? તો કે નેપાળમાંથી આવતી ઘાઘરા, ગંડક, કોશી, મધ્યપ્રદેશમાંથી જતી ચંબલ, બેતવા, સોન અને યમુના. આ બધી જ શાખા નદીનો સંયુક્ત પ્રવાહ ગંગાના નામથી ઓળખાય છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં જ્યારે તેના બે ભાગલા પડે છે ત્યારે તે બે ભાગલામાંથી બાંગ્લાદેશની અંદર તે પદ્માના નામથી ઓળખાય છે અને પશ્ચિમ બંગાળની અંદર તે હુગલીના નામથી ઓળખાય છે.
અને મેઘના નામ ક્યારે પડે છે તો કે જ્યારે બાંગ્લાદેશની અંદર બ્રહ્મપુત્રા તેને મળે છે અને પદ્માનો બ્રહ્મપુત્રાનો સંયુક્ત પ્રવાહ થાય છે ત્યારે તે મેઘના નામથી ઓળખાય છે. આમ ગંગા નદી તેના ઉદ્ગમ સ્થાનથી શરૂ કરીને બંગાળાની ખાડી સુધી ઘણી નદીઓની જળરાશિ લઈ જઈ અને સંયુક્ત જળ પ્રવાહ છે તે બંગાળાની ખાડીને વિલીન કરે છે. ગંગા નદીએ તેમના વહન માર્ગની અંદર અનેક કોતરોનું નિર્માણ કર્યું છે, મુક્ત ત્રિકોણ પ્રદેશનું નિર્માણ કર્યું છે અને મેંગ્રોવ જંગલનું પણ નિર્માણ કર્યું છે. હવે ગંગાના ઉદ્ગમની વાત કરીએ તો ગંગા જ્યાંથી ઉદ્ગમ પામે છે તે અંબાલાનો ઉચ્ચ પ્રદેશ ગણાય છે. અંબાલાના ઉચ્ચ પ્રદેશથી શરૂ કરીને ગંગા નદી જ્યારે પશ્ચિમ બંગાળની અંદર સમુદ્રને મળે છે ત્યાં સુધી એટલે કે સુંદરવન સુધીની લંબાઈ 1800 કિલોમીટર છે. અંબાલાથી સુંદરવન 1800 કિલોમીટર છે. એ 1800 કિલોમીટરનો ઢાળ પ્રત્યેક કિલોમીટરે 6 ઇંચનો છે, એટલે ઘણો ધીમો ઢાળ છે. મેદાની પ્રદેશમાં વહેતી આ નદી છે તે ધીમા ઢાળે વહે છે એટલે ગંગા નદીની અંદર વિસર્પણ વધુ જોવા મળે છે, સર્પાકારે જોવા મળે છે. ગંગા નદીનું વિસર્પણ વધારે શા માટે છે તો કે અંબાલાથી સુંદરવન સુધી તે ઓછા અને ધીમા ઢાળમાં વહે છે અને વિસર્પણના કારણે કાંપ વધુ પથરાય છે. એટલે ઘણા બધા સ્થળોએ ગંગા નદીએ કાંપ પાથરી અને ફળદ્રુપ મેદાનોની રચના કરી છે અને એ ફળદ્રુપ મેદાનોની અંદર ખૂબ જ સારી માત્રામાં અને ખૂબ જ સારા એવા પ્રમાણમાં પાકનું ઉત્પાદન કરી શકાય છે. એટલે ગંગાનો મેદાની પ્રદેશ છે તે ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે અને એટલા માટે જ ઉત્તર પ્રદેશ છે તે કૃષિ પ્રધાન રાજ્ય છે. ઉત્તર પ્રદેશના મોટા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગંગાનું બારેમાસ વહેતું પાણી અને ગંગા નદીએ પાથરીને રચેલા મેદાનો અને એ ફળદ્રુપ જમીનના કારણે ઉત્તર પ્રદેશની અંદર ખૂબ જ રોકડિયા પાક જેમ કે શણ ઉપરાંત શેરડી, ડાંગર આવા પાકોનું ઉત્પાદન છે તે વધુ માત્રામાં કરી શકાય છે. એટલું જ નહીં, ગંગા નદીએ જ્યારે છેલ્લે પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગની અંદર અંતિમ સ્થળ ઉપર જે કાંપ પાથર્યો છે તે કાંપના લીધે ત્યાં ફળદ્રુપ મેદાન રચાયું છે. સાથે સાથે ત્યાં થોડી માત્રામાં પાણી ભરાઈ રહે છે એટલે ત્યાં મેંગ્રોવ જંગલની રચના થઈ છે અને એ મેંગ્રોવ જંગલ શું તો કે સુંદરવન. એ જંગલનું નામ સુંદરવન કેમ રાખ્યું છે તો કે ગંગા નદીના ભરતીનું પાણી ત્યાં ભરાઈ રહે છે એટલે ભરેલા પાણીની અંદર વૃક્ષો ઉગી નીકળે છે જે વૃક્ષનું નામ છે સુંદરી. ખૂબ જ મોટી માત્રામાં ત્યાં સુંદરી વૃક્ષો છે એટલે જંગલનું નામ પણ સુંદરવન રાખ્યું છે અને આ સુંદરવનની રચના કઈ નદીએ કરી છે તો કે ગંગા નદીએ કરી છે. ગંગા નદીની કુલ લંબાઈ ઉગમથી શરૂ કરીને સંગમ સુધીની કુલ લંબાઈ 2500 કિલોમીટર છે જે સિંધુ નદીથી સહેજ નાની છે. પરંતુ સિંધુ અને ગંગા વચ્ચેનો તફાવત એટલો કે સિંધુ નદીનો ઘણો ઓછો હિસ્સો ભારતની અંદર છે જ્યારે ગંગા નદીનો ઘણો મોટો હિસ્સો ભારતમાં છે. એટલે ગંગા નદીની પુષ્કળ જળરાશિ ભારતને ઉપયોગમાં આવે છે. બાંગ્લાદેશે ઉપયોગ કરે છે. જ્યારે એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશે છે ત્યારે બાંગ્લાદેશ પદ્મા તરીકે ઓળખતી ગંગા નદીનો ઉપયોગ કરે છે. પરંતુ ગંગા નદીનો ઘણો મોટો હિસ્સો છે તે ભારતમાં છે એટલે ભારતની સૌથી વધુ ઉપયોગી નદી ગંગા છે. ઓછા ઢાળમાં વહેતી નદી હોવાથી તે વિસર્પણ છે સાથે સાથે તે સમતલ પ્રદેશમાં વહે છે એટલે ગંગા નદીની અંદર જળમાર્ગ તરીકે ઉપયોગી એવી યોજનાઓ કરી શકાય છે અને એટલા માટે જ પશ્ચિમ બંગાળથી ઉત્તર પ્રદેશ સુધીનો જળમાર્ગ છે તે ગંગા નદીમાં વિકાસ પામ્યો છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે ઘણા બધા લોકો ગંગા નદીના જળમાર્ગે જઈ અને ઉપયોગ કરે છે. તો આટલી સમૃદ્ધ જળરાશિ ધરાવતી અને ભારતની પવિત્ર ગણાતી એવી ગંગા નદી વિશે આજે આપણે ભણ્યા.
હવે આવતીકાલે આપણે હિમાલયની જ નદીની એક ત્રીજી નદી પ્રણાલી એટલે બ્રહ્મપુત્રા નદી પ્રણાલી વિશે ભણીશું. ત્યાં સુધી સિંધુ નદી પ્રણાલી અને ગંગા નદી પ્રણાલી વિશે અભ્યાસ કરી અને તમારું વાંચન અને તમારું ચિંતન ચાલુ રાખજો. ત્યાં સુધી આવજો.